પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા. ખાસ કરીને રોજગારી મળી શકે તેવા હેતુ સાથે આમાં તાલીમ મેળવવામાં આવશે. રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે સોલાર કંપનીની અંદર અનોખી પહેલ. ભાડિયા ગામ ખાતે 140 મેગાવોટનો 300 એકરની અંદર સોલાર પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી. તેના ભાગરૂપે ગામના લોકોને રોજગારી મળી રહે તે ધ્યાન રાખી ટેનિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 70 લોકોને ટ્રેનિંગ સેન્ટર પર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સોલાર પેનલ ઇન્ડોલેસ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવે છે. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે મિસિસ પોલિસ ફિરમેન ઇંગ્લેન્ડથી અને મિસિસ સુમિત્રા બાચત દિલ્હી અને મિસિસ સુચિત્રા બિશેન દિલ્હી અને મિસિસ સહી ગુપ્તા દિલ્હી, અમિત સાગર શિવદાર દુલે અને પ્રવીણ ઘર અને પવનકુમાર ભગવાનભાઈ ઠાકોર, ગામના સરપંચ ભેમાજી રામજીભાઈ ઠાકોર, પુરાણાના સરપંચ ઉદયસિંહ ઠાકોર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમાર્થીઓને રોજગારી મળી રહે તે પ્રકારની હૈયાધારણા આપવામાં આવી હતી. આ પ્રસંગે મહિલાઓને સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ કાર્યક્રમ, યુટિલિટી સ્કેલ સોલાર એન્ડ વિન્ડ પાવર ઇન્સ્ટોલેશન અને ઓપરેશન વ્યાપક પાસાઓને આવરી લેશે. ઉદ્યોગોને સાહસિકતા અને રોજગારની ક્ષમતાને પ્રોત્સાહન મળે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા સૌ કોઈએ સહિયારો સંકલ્પ કરવામાં આવ્યો હતો.